ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। આજે આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી ભારેથી અતિભારે વરસાદમાં ભીંજાઈ શકે છે। અંબાલાલની ઘાતક આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે, જેમાં જણાવ્યું કે ગુજરાતમાં સપ્ટેમ્બરમાં 3 થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે। સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે, તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। સુરતીઓના માથે ફરી ઉપાધિ, તાપીમાં આભ ફાટ્યું। ગુજરાતના માથે એકી સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે ડાંગના વઘઈમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તાપીના સોનગઢમાં 7.5 ઇંચ વરસાદ ખાબકતા ઝાંખરી નદી ગાંડીતુર બની છે, તો ડાંગના વાઘીમાં 6.25 ઇંચ વરસાદ વરસ્યો છે। ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જ્યારે લુણાવાડાની બજારોમાં નદીઓની માફક પાણી વહેતું થયું છે। ગુજરાત પર ત્રાટકવાના બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની ગુજરાતમાં 3 તારીખના રોજ સવારના 6 કલાકથી પ્રવેશશે। આ ડિપ્રેશન 9 વાગ્યા સુધી સુરત પહોંચશે। સુરતથી નીકળીને આ ડિપ્રેશન ભાવનગર પહોંચશે। ભાવનગરમાં બપોરના 1 કલાકથી વરસાદ શરૂ થઈ જશે। ભારે વરસાદ સાથે સર્જાયેલું ડિપ્રેશન વડોદરામાં મુશ્કેલીઓ વધારશે। વડોદરા ફરી એકવાર એલર્ટ થશે। ભરૂચમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। ફાટા તળાવ, ફુરજા, સેવાશ્રમ રોડ વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, તો ફુરજા વિસ્તારમાં વરસાદી પાણીમાં બાઇક ચાલક તણાયો હોવાની પણ ઘટના સામે આવી છે। વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં વાહનો તણાવા લાગ્યા છે। વરસાદે અમદાવાદ વડોદરાનું ટેન્શન વધાર્યું। ફરી એકવાર ગુજરાત તરફ મોટું ડીપ ડિપ્રેશન આવી રહ્યું છે। વિન્ડી કોમની આગાહી અનુસાર આવતીકાલ 3 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યાથી 4 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધી આ સિસ્ટમ વડોદરાના માથા પર તબાહી મચાવશે। ત્યારે આ કલાકો દરમિયાન વડોદરા પર મોટું સંકટ આવી પડશે। વડોદરામાં 24 કલાક માથા પર મંડરાયેલું રહેશે। 4 સપ્ટેમ્બરના રોજ સવારે તે આગળ અમદાવાદ તરફ પ્રયાણ કરશે।